નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી એક્ઝામ વોરિયર્સમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. આશા રાખું છું કે આપની જે સીસી ગ્રુપ એની મેન્સની પ્રિપરેશન ખૂબ જ સારી રીતે ચાલી રહી છે. એના અનુલક્ષીને એટલે કે જે છેલ્લા દિવસો બાકી છે, છેલ્લા દિવસોમાં પણ હવે 2 થી 3 દિવસો જ્યારે બાકી છે, તો જે ગુજરાતી અને ઇંગ્લિશના જે પેપર છે એમાં જે બેઝિક વસ્તુ કે જે કોમન ભૂલો થતી હોય છે એ બાબતમાં શું ધ્યાન રાખવું એ બાબતે થયું કે લાવો ચલો વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરું. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ નિબંધની વાત કરું તો 15 માર્ક્સનો નિબંધનું જે પેપર છે, તો નિબંધમાં સૌપ્રથમ નિબંધને વાંચજો. એનું જે ટાઇટલ છે, જેમ કે આપને 3 પૈકી કોઈ પણ એક નિબંધ લખવાનું કહ્યું હશે, તો એ 3 પૈકી એક જ્યારે આપ નિબંધ લખી રહ્યા હો તો 3માંથી એક એવો નિબંધ પસંદ કરવાનો કે જેનામાં જે બાબતે આપની પાસે પૂરતી માહિતી હોય, અલગ અલગ ડાયમેન્શનમાં આપ વિગતો આપી શકો એવો સૌપ્રથમ નિબંધ પસંદ કરવાનો. ત્યારબાદ એ જે નિબંધ પસંદ કર્યો છે એમાં જે આપની શરૂઆત છે, તો એ શરૂઆત ગુજરાતીના પેપરની એક માંગ હોય છે કે આપણી પાસે ભાષા સજ્જતા હોવી જોઈએ. ભાષા સજ્જતા હોવી જોઈએ. ભાષા સજ્જતા એટલે કે ગુજરાતી ભાષા ઉપર આપણું પ્રભુત્વ હોવું જોઈએ, એ દેખાવું જોઈએ. એટલે કે એક અલંકૃત ભાષા, એક જ્યારે આપ એક અધિકારી બનવા જઈ રહ્યા છો ત્યારે એક કોઈ HSC SSCના સ્ટુડન્ટ દ્વારા જે નિબંધ લખવામાં આવે છે અને એક અધિકારી દ્વારા જે નિબંધ લખવામાં આવે છે, એ બેમાં ડિફરન્ટ સ્પષ્ટ દેખાવો જોઈએ. એટલે કે આપનો નિબંધ છે, શરૂઆત જે કરો છો તો એના ઉપરથી જ જે પેપર ચેકર છે એને લાગવું જોઈએ કે નિબંધમાં એ વસ્તુ છે. એટલે જે શરૂઆત છે નિબંધની, તો એ નિબંધ આપનો નિબંધ કઈ બાબતનો છે અથવા કઈ દિશામાં જશે, એ સંપૂર્ણ બાબત એ જે નિબંધની શરૂઆત છે પ્રસ્તાવના, તો એમાં એ સ્પષ્ટ થવું જોઈએ. અને પ્રસ્તાવના યુનિક અને શક્ય હોય તો કરંટ સાથે એને સાંકળવાનો પ્રયાસ કરવાનો પ્રસ્તાવનાને, જેથી કરીને એ એટેચ થઈ શકે જે ચેકર છે. કોઈ આપ કોટેશન યુઝ કરી શકો, કોઈ સુપ્રીમ કોર્ટે કોઈ સ્ટેટમેન્ટ આપ્યું તો એ યુઝ કરી શકો, કોઈ તાજેતરમાં કોઈ રિસર્ચ પબ્લિશ થયું અથવા કોઈ ડેટા પબ્લિશ થયા તો એ પણ આપ યુઝ કરી શકો. આવા પ્રકારના ડેટાનો ઉપયોગ કરી આપ નિબંધની શરૂઆત કરી શકો, અથવા અલંકૃત કોઈ ભાષાનો ઉપયોગ કરીને આપ નિબંધની શરૂઆત કરી શકો. તો ત્યાર પછી જે નિબંધની ડિમાન્ડ હોય કે પક્ષ વિપક્ષ, એટલે કે એના પોઝિટિવ નેગેટિવ, ત્યારબાદ શું કરવું જોઈએ એ વસ્તુ, અને એના બેનિફિટ્સ, બરાબર, શું એના પ્રભાવ થશે ભવિષ્યમાં. એક જ્યારે નિબંધની જે પૂર્ણાહુતિ છે એ આપણી એક આશાવાદી હોવી જોઈએ. નિબંધમાં બીજી વસ્તુ કે આપણા નિબંધમાં એક ડેટા હોવો જોઈએ, માહિતી હોવી જોઈએ. જે બાબત ઉપર આપ વાત કરી રહ્યા છો એના વિશે આપની પાસે માહિતી હોવી જોઈએ. જેમ કે આપ ડિજિટલાઇઝેશન વિશે વાત કરી રહ્યા હો તો ડિજિટલાઇઝેશન વિશેની આપની પાસે માહિતી હોવી જોઈએ. અલગ અલગ જે ડેટા છે અથવા વિવિધ એપ્લિકેશન્સ છે એ સંબંધિત માહિતી હોવી જોઈએ, અથવા જે વિવિધ ક્ષેત્રોમાં એનો ઉપયોગ છે ડિજિટલાઇઝેશનનો, એની આપની પાસે માહિતી હોવી જોઈએ. એના ઉપયોગો, એના જે પડકારો છે એ બાબતે આપની પાસે માહિતી હોવી જોઈએ, અને એ નિબંધમાં સ્પષ્ટ થવું જોઈએ. બીજી વસ્તુ, અક્ષરો એવું નહીં કે ખૂબ સારા, પરંતુ એક વંચાય એવા અક્ષરો હોવા જોઈએ કે જેથી વાંચી શકે પેપર ચેકર, એને તકલીફ ન થાય કે શું લખ્યું છે આપે. તો એ વસ્તુ ખાસ આપ ધ્યાન રાખજો. બીજી વસ્તુ, જોડણી ઉપર ખાસ ધ્યાન રાખજો. જે કોમન શબ્દો છે, તો સામાન્ય શબ્દો જે અપેક્ષિત હોય છે કે ગુજરાતી જે આપણી માતૃભાષા છે, તો આપણે જે આપણા જન્મથી કરી અને અત્યાર સુધી આપણે ગુજરાતી ભાષા સાથે સંકળાયેલા છીએ, તો સ્વાભાવિક વસ્તુ છે કે ગુજરાતી ભાષામાં જે બેઝિક આપણા શબ્દો છે કે જે રોજબરોજના જીવનમાં આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, એવા શબ્દોમાં આપ જોડણીની ભૂલ કરો તો એ કોઈ પણ પ્રકારે સ્વીકાર્ય નથી. તો જેથી જોડણી ઉપર ખાસ ધ્યાન રાખવાનું.
નિબંધના પેપરમાં આપ ઇંગ્લિશ કોટેશન, ગુજરાતી કોટેશન, હિન્દી કોટેશન, સંસ્કૃત કોટેશનનો યુઝ કરી શકો છો નિબંધમાં સ્પેસિફિકલી. એટલે એ બાબતે કોઈ ચિંતા કરવાની નહીં કે ગુજરાતીનું પેપર છે તો હું માત્ર ગુજરાતીના કોટેશન યુઝ કરું. આપ ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી, સંસ્કૃત આ 4 પૈકી કોઈ પણ ભાષાનું કોટેશન યુઝ કરી શકો છો. તો આ પ્રકારે આપનો નિબંધ હોવો જોઈએ, રીચ હોવો જોઈએ, સારા શબ્દો છે અથવા જે ડેટા છે એની નીચે અંડરલાઇન કરો. પેપરમાં સ્વચ્છતા હોવી જોઈએ, ચેકચાક કરવું નહીં, જેથી કરીને ચેકચાક જેટલું કરશો એટલું પેપર ગંદુ લાગશે. જે લાઇનિંગ છે એનાથી બહાર નીકળવું નહીં, તથા એક સ્ટેપ બાય સ્ટેપ એવું ન થવું જોઈએ કે એક લાઇન અહીંયા સુધી સ્ટોપ કરી છે, બીજી લાઇન છેક સુધી ગઈ છે, ત્રીજી લાઇન ફરી અહીંયા સ્ટોપ કરી છે, એવું ન થવું જોઈએ. એટલે એક ફ્લો જળવાવો જોઈએ. પ્રેઝન્ટેશન મેટર કરતું હોય છે, એટલે પ્રેઝન્ટેશન શક્ય હોય ત્યાં સુધી સારું બનાવવાનો પ્રયાસ કરવો. સૌપ્રથમ પેપર જોવામાં સારું લાગવું જોઈએ, એના પછી વાંચવાનો સેકન્ડ જે છે ફેઝ એ વાંચનનો આવશે. એટલે સૌપ્રથમ દેખાવું જોઈએ સારું પેપર. તો નિબંધમાં મેં કહ્યું એમ એ રીતે આપ પ્રયાસ કરજો. નિબંધના 15 માર્ક્સ છે. ત્યાર પછી વિચાર વિસ્તાર. તો વિચાર વિસ્તારમાં અહીંયા એક ફોર્મેટ યુઝ કરેલું છે. એ બેઝિક છે. આ કોઈ આદર્શ નથી, પરંતુ હા ક્લાસ 1-2માં જ 121 નંબરની જે એડવર્ટાઇઝ હતી એમાં જ પૂછ્યું હતું, સૌંદર્ય પી ઉજરણ ગાશે પછી આપ મેળે. તો સૌપ્રથમ જે વિચાર વિસ્તાર છે તો એમાં આપ 3 ફેઝ પાડવાના. સૌપ્રથમ અર્થ, ત્યાર પછી એનો અર્થ વિસ્તાર અને છેલ્લે બોધ. તો અર્થમાં જે આખું જે પંક્તિ છે એનું એક સારાંશ આવી જવું જોઈએ. એવું ન બને કે અર્થ તમે છે એ 5-6 લીટીનો લખી દો તો એનો કોઈ મિનિંગ ન થાય. અર્થમાં આપ જે પણ કવિ હોય અથવા લેખક કે જેમને કોઈ પંક્તિ લખેલી હોય અથવા કોઈ વાક્ય લખ્યું હોય તો એ આપ સંક્ષિપ્તમાં એમને સમજાવો કે જેમાં એનો સાર બહુ સરળ ભાષામાં હોય, કે જે કવિ છે કે જે લેખક છે એ શું કહેવા માંગે છે. તો એ વસ્તુ આપનો અર્થમાં આવશે. અર્થ વિસ્તારમાં આપ એ જે છે જે પંક્તિ છે કે જે વાક્ય છે એનું થોડું વિવરણ કરશો, કે એ જે પંક્તિથી કવિ શું કહેવા માંગે છે અથવા લેખક શું કહેવા ઈચ્છે છે. તો એ પંક્તિનું થોડું વિવરણ કરી અને વિગતવાર એને સમજાવશો. એમાં આપ ઉદાહરણો લખી શકો છો. એમાં એ જે પંક્તિ અથવા એ જે મુદ્દો છે અથવા એ બાબત છે એની સાથે સંબંધિત અન્ય પંક્તિઓનો પણ આપ એમાં ઉલ્લેખ કરી શકો છો, કે જે એની સાથે સંકળાયેલ હોય અથવા એ મુદ્દાને સ્પર્શતી હોય એવી. અને છેલ્લે આપ બોધ લખી શકો છો. બોધ જે આખા જે વિચાર વિસ્તાર છે એનો સારાંશ એ દર્શાવે કે જે કવિ ગુડમાં શું કહેવા ઈચ્છે છે એનો સાર. એમ જે અર્થ હશે તો અર્થમાં બધી વસ્તુ બાબત આવશે કે જે પંક્તિ શું કહેવા માગે છે એ. જ્યારે બોધમાં કવિ શું કહેવા ઈચ્છે એટલે કે કવિ કોની તરફેણ રહે કે કઈ બાબત સારી એ બોધમાં આવશે. અને અર્થ વિસ્તારમાં આપ જે એનું આખું વિવરણ છે એ કરશો. તો આ એક વિચાર વિસ્તારની બાબત થઈ. વિચાર વિસ્તાર મિત્રો માર્ક્સ અપાવી શકે છે. વિચાર વિસ્તારમાં ખાસ વસ્તુ એ ધ્યાન રાખવાની કે આ વિચાર વિસ્તારને શાંતિથી વાંચો અને એનો સાર સમજો. શું કહેવા ઈચ્છે છે વિચાર વિસ્તાર, એના બેઝ ઉપર આપ જો વિચાર વિસ્તાર કરશો તો આપ વિચાર વિસ્તારમાં બેસ્ટ માર્ક્સ મેળવી શકશો. ત્યાર પછી વિચાર વિસ્તાર પછી આપણે આગળ જોઈએ સંક્ષેપીકરણ. મિત્રો સંક્ષેપીકરણ 10 માર્ક્સનું હોય છે. ઘણા મિત્રો મેં જોયું છે કે સંક્ષેપીકરણ પ્રથમ 2 લાઇન, પછી વચ્ચેથી 2 લાઇન અને લાસ્ટમાં 2 લાઇન લઈ અને આ રીતે કરતા હોય છે. મિત્રો એ યોગ્ય પદ્ધતિ નથી. એમાં માર્ક્સ ઘણા એવું વિચારતા છે કે સંક્ષેપીકરણમાં માર્ક્સ ન પડે. સંક્ષેપમાં આપ સારી રીતે એનું સંક્ષેપીકરણ કરો તો પછી આપને 10માંથી 6-7 માર્ક્સ સુધી મળી શકે. તો એના માટે આપ 3 પંક્તિઓ 3 એના જે સેન્ટેન્સ છે એટલે કે 3 વાક્યો છે એ વાંચો. સંપૂર્ણ સેન્ટેન્સ આખા વાંચો, બરાબર. જે 3 લાઈનો છે એ સંપૂર્ણ વાંચો. ત્યારબાદ એનો સાર સમજો કે જે બિનજરૂરી શબ્દો છે એ દૂર થાય અને એ જે જરૂરી શબ્દો એનો સાર શું છે. શબ્દો જે પેરેગ્રાફ છે એના જ યુઝ થવા જોઈએ, પરંતુ એનો સાર
અને સરળ શબ્દો, એ રીતે એ શબ્દોનો ઉપયોગ કરી, જે પેરેગ્રાફના શબ્દો છે એ જ શબ્દોનો ઉપયોગ કરી આપ જે 3 લાઈનો છે એમાંથી આપ શક્ય હોય તો 1 લાઈન, બરાબર, 3 લાઈનમાંથી, એટલે કે આપ 3 લાઈન પકડો, આખા પેરેગ્રાફનું નહીં કરવાનું, પરંતુ 3 લાઈન પ્રથમ લીધી, એનું સંક્ષિપ્ત શું થઈ શકે. એટલે ધારો કે ફૂલ સ્ટોપ, પ્રથમ લાઈન શરૂ કરી અને ત્યાંથી ફૂલ સ્ટોપ આવતું હોય, એમાં માની લો કે 1 જ લાઈન હોય અથવા 1.5 લાઈન હોય, તો પછી બીજું સેન્ટેન્સ પણ લઈ લેવાનું. તો એ બંને સેન્ટેન્સ થઈ અને 3 લાઈન થતી હોય, જેમાં 2 સેન્ટેન્સ આવે કે જેમાં 2 ફૂલ સ્ટોપ આવતા હોય, તો એ 2 સેન્ટેન્સનો સારાંશ શું, એ સારાંશ કરી અને આપણે 1 લાઈનમાં કઈ રીતે લખી શકીએ એ વસ્તુ કરવાની છે. એમ 3 લાઈન લઈ અને આપ એ સંક્ષેપીકરણ કરવાનું છે. સંક્ષેપીકરણ લખી અને પછી નીચે આપ અંદાજિત શબ્દો, બરાબર, એમાં ચોક્કસ શબ્દો ના હોય, કારણ કે અંદાજિત શબ્દો કે આપણે કેટલું સંક્ષેપ કર્યું છે, બરાબર. તો એ સંક્ષેપીકરણ અંદાજિત શબ્દો કેટલા, ધારો કે 100 શબ્દો આપની પાસે 300 શબ્દોનો પેરેગ્રાફ હોય, તો સ્વાભાવિક વસ્તુ છે કે આપનો પેરેગ્રાફ છે 105થી 110 શબ્દોનો થઈ શક્યો હોય. એવી તો એક્ઝેક્ટ 100 શબ્દોનો પેરેગ્રાફ આપણું સંક્ષિપ્ત થાય એ વસ્તુ શક્ય નથી. એટલે સ્વાભાવિક વસ્તુ છે, આપણે 100થી ઓછા શબ્દોનું પણ નથી કરવાનું સંક્ષિપ્ત, પરંતુ 100થી એટલે 105, 110 એવા શબ્દોનું આપણું સંક્ષેપ સામાન્યતઃ થતું હોય છે અને એ ગ્રાહ્ય હોય છે. ત્યાર પછી ગદ્ય સમીક્ષા. ગદ્ય સમીક્ષામાં જે ગદ્યખંડ આપેલો હોય છે એમાંથી પ્રશ્નો પૂછતા હોય છે અને એના આપણે જવાબો લખવાના હોય છે. તો સામાન્ય રીતે મિત્રો કેવું હોય છે કે જે ગદ્યખંડ, ઘણી વખત એવું હોય છે કે ગદ્યખંડમાંથી જ આપણે ઉત્તરો મળી રહેતા હોય છે, કે જે ગદ્યખંડમાં પ્રશ્ન હોય છે ને એમાંથી આપણે ઉત્તર મળી રહેતો છે. અમુક વખત આપણે ગદ્યખંડ વાંચવાનો હોય છે, એ સમજી અને પછી આપણે પ્રશ્નોના ઉત્તર લખવાના હોય છે. તો એ બાબતમાં આપણે ખાસ એ ધ્યાન રાખવાનું કે એ પ્રશ્ન, એ ગદ્યખંડ શું કહેવા ઈચ્છે છે, એ બાબત શું કહેવાય, એનો સારાંશ શું છે. કોઈ ઘણી વખત એમ પૂછતા હોય કે લેખકના મતે આ બાબતનો શું અર્થ થાય, અથવા કવિના મતે આ બાબતનો શું અર્થ થાય, કવિ આ વાક્યથી શું કહેવા ઈચ્છે છે. તો એ તમે એનો ભાવાર્થ સમજવાનો. એવું નહીં કે એ ગદ્યમાંથી જે સેન્ટેન્સ કોઈ આપેલું છે તો એને કોપી કરી અને, અથવા કોઈ પેરેગ્રાફ છે તો એને કોપી કરીને લખી દે, એવી રીતે માર્ક્સ નહીં મળે મિત્રો. સમજજો અને પછી લખજો. આ બધા માર્ક્સ છે એ આપણી માટે બેનિફિટ છે. આ પ્રોફિટેબલ માર્ક્સ કહેવાય, કે જેમાં આપ મહેનત ઓછી અને વધુ માર્ક્સ, કે 10 માર્ક્સ છે તો 10 માર્ક્સમાંથી આપ મેક્સિમમ માર્ક્સ ગેઇન કરી શકો, મેક્સિમમ માર્ક્સ કવર કરી શકો. એટલે મિત્રો ગદ્ય સમીક્ષામાં એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. હવે ત્યાર પછી છે પ્રચાર માધ્યમો માટે નિવેદન. એ 10 માર્ક્સનું છે, તો એક આપણે જોઈ લઈએ. હા, એક આ છે કે વિશ્વના જે આપણે અમદાવાદમાં નમો સ્ટેડિયમનું, નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું જે ઉદ્ઘાટન કરવામાં આવેલું, તો કે જે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમના ઉદ્ઘાટન પ્રસંગે ભારતના આદરણીય વડાપ્રધાનશ્રીનું પ્રચાર માધ્યમ માટેનું સ્ટેડિયમ અંગેની તમામ વિગતો આપતું નિવેદન. તો નિવેદનમાં સૌપ્રથમ આપ જે તે વિભાગ હોય તો એ વિભાગ વિશે લખશો. ત્યાર પછી ભારત સરકાર અથવા ગુજરાત સરકારનો હોય તો ગુજરાત સરકાર, અને ભારત સરકાર હોય તો ભારત સરકાર, બરાબર. પછી જાહેર નિવેદન, અને પછી જે બાબતનું આપ જાહેર નિવેદન પબ્લિશ કરી રહ્યા હોય તો એ વિશે થોડીક માહિતી આપવાની. એટલે કે એ ટાઇટલ એ આપવાનું, જે ધારો કે આમાં જ એમાં આપ્યું છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ભારતની યશ કલગીમાં વધુ એક પીંછું. પછી એનું થોડુંક બેઝિક વિવરણ એટલે જ્યારે સરકાર લોકો માટે જ્યારે કોઈ નિવેદન પબ્લિશ કરી રહી હોય તો સરકારનું ઇન્ટેન્શન બતાવતું હોય. સરકાર કે જે વહીવટીતંત્ર, એડમિનિસ્ટ્રેશન, કે એનું જે ઇન્ટેન્શન શું રહેલું છે, અથવા એને જે શું પ્રયાસો કરી રહ્યા છે, અથવા સરકારનું આ નિવેદન લાવવા પાછળનો ઉદ્દેશ શું, એ આમાં દર્શાવવાનું હોય છે જાહેર નિવેદનમાં. તો કે સરકાર જે છેવાડાના વ્યક્તિ સુધી, બરાબર, આ એક ખાલી એક્ઝામ્પલ આપું છું કે સરકાર કોઈ બી સ્કીમ હોય તો એનું જ જાહેર નિવેદન જ્યારે આપવાના હો, તો કે સરકાર રાજ્યના છેવાડાના વ્યક્તિ સુધી વિકાસના
ફળોનો આસ્વાદ અથવા વિકાસના વિકાસનો લાભ પહોંચાડવા માટે કટિબદ્ધ છે. અને એ કટિબદ્ધતાને ફળીભૂત કરવા અથવા વિકાસના નવતર શિખરો સર કરવા માટે સરકારે એક ખેડૂતો માટે અથવા મહિલાઓ માટે અથવા વિદ્યાર્થીઓ માટે નવી યોજના જાહેર કરેલી છે. જે યોજનાની વિગતો નીચે મુજબ છે. બરાબર. પછી જે યોજના હોય અથવા જેમ કે આમાં સ્ટેડિયમ, તો એની વિગતો એમાં જે પહેલાં વિગતો હોય, પછી એના લાભ શું, તો એ લાભ પણ આપ અલગથી લખી શકો છો કે જે યોજનાની વિગતો. બરાબર. પછી એ પણ લખી શકો કોણ લાભ મેળવી શકશે, એ આપી શકો એક અલગ ટાઇટલ. પછી એના લાભ શું, તો એ પણ લખી શકો. છેલ્લે કે જાવક નંબર, કે જે સામાન્યતઃ સરકારી કોઈ બી હોય કાગળ, તો એ જે જાહેર નિવિદા જે છે એ કયા નંબરથી પબ્લિશ થઈ છે, એટલે રવાના થઈ છે, તો એ નંબર પબ્લિશ થતો હોય છે. એ જાવક નંબર આપ અંતમાં લખી શકો છો. પછી તારીખ, પછી સ્થળ અને સહી. તો સહી સામાન્યતઃ કોઈ મંત્રીશ્રી કે એમની કક્ષાએથી પબ્લિશ થતું હોય તો એ મંત્રીશ્રી, અન્યથા કોઈ સચિવ કે એમની કક્ષાએથી જ કોઈ વિભાગનું પબ્લિશ થતું હોય છે જાહેર નિવેદન. એટલે જાહેર નિવેદનમાં ખાસ શરૂઆતમાં જે ફોર્મેટ છે, તો એ ફોર્મેટ બાબતે મેં કહ્યું આપને એમ ફોર્મેટ એ વસ્તુ સાચવવાની કે સૌપ્રથમ જે તે વિભાગ હોય અથવા જે તે કાર્યાલય હોય અથવા જે તે મંત્રાલય હોય, તો એનો ઉલ્લેખ, પછી ગુજરાત સરકાર અથવા ભારત સરકાર. બરાબર. પછી જાહેર નિવેદન, અને પછી જે નિવેદનની છે એ બેઝિક એનું ટાઇટલ, કે કઈ બાબતનું નિવેદન છે. કોઈ યોજનાકીય હોય તો યોજનાકીય બાબતનો ઉલ્લેખ, અને પછી અંડરલાઇન કરવી અથવા એને આપ ચોરસ બોક્સ બનાવી શકો છો. અને પછી એની બેઝિક વિગત થોડી આપી અને પછી આપ તબક્કાવાર પોઈન્ટ વાઇઝ પોઈન્ટ લખી શકો છો. પોઈન્ટથી લખશો તો સારું રહેશે. જાહેર નિવેદન સામાન્યતઃ આપ જ્યારે પેપરમાં જોતા હશો તો આપને પોઈન્ટ વાઇઝ જોવા મળશે, કે જેથી કોઈ જે વર્ગ માટે જાહેર નિવેદન, જે લોકો માટે જાહેર નિવેદન પબ્લિશ કરવામાં આવ્યું હોય, એ સરળતાથી સમજી શકે અને એમના સુધી એ માહિતી સરળતાથી પહોંચી શકે. તો એ ઉદ્દેશથી પબ્લિશ કરવામાં આવતું હોય છે. અને અંતમાં જેમ આપણે કહ્યું એ પ્રકારે જાવક નંબર, તારીખ, સ્થળ અને પછી સચિવ અથવા જે તે કોઈ મંત્રીશ્રી કે પબ્લિશ એમના દ્વારા થતું હોય એ. બરાબર. તો આ વાત થઈ આપણે પ્રચાર માધ્યમો માટે નિવેદનની. એના પછી મિત્રો પત્રલેખન. 5 માર્ક્સનો છે. મિત્રો 5 માર્ક્સનો છે, એવું ન બને કે પત્રલેખન પાછળ આપે ખૂબ જ સમય આપી દીધો. બરાબર. પત્રલેખન 5 માર્ક્સનો છે, પણ 5 માર્ક્સમાંથી આપ શક્ય હોય તો 3-3.5 માર્ક્સ પણ આરામથી મેળવી શકો છો. બરાબર. તો પત્રલેખન આપણે જોઈએ છીએ. આ એક પત્ર છે કે જે એક સીએમને લખી રહ્યા છીએ કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી છે એ પ્રવાસન નીતિ જાહેર કરવા જઈ રહ્યા છે. તો પ્રવાસીઓની સંખ્યા કેવી રીતે વધારી શકાય એ બાબતના જે તમારા નિરીક્ષણો છે એ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખવાનો. તો સૌપ્રથમ ક, ખ, ગ. હવે જુઓ આમાં મિત્રો એક વસ્તુ હું આપને કહીશ કે જે આપ નામ લખો છો આમાં ડોટ વચ્ચે આપેલા છે. નામમાં ક્યારેય વચ્ચે ડોટ નથી આવતું. નામમાં ક, ખ અને ગ કોઈ વચ્ચે વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવાનો, કોઈ પણ પ્રકારના ચિહ્નોનો ઉપયોગ કરવાનો રહેતો નથી. ક, ખ, ગ અથવા અ, બ, ક. જો આપને જે ક્વેશ્ચન છે અથવા જે પ્રશ્ન છે એમાં જો આપણે સ્પેસિફિક આપેલું હોય કે અ, બ, ક વ્યક્તિ આને પત્ર લખે છે તો અ, બ, કે ક, ખ, ગ આને પત્ર લખે છે તો ક, ખ, ગ. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. એટલે જ્યારે આપ પત્રનું જે ટાઇટલ છે એ વાંચો ત્યારે સારી રીતે વાંચજો કે કોને પત્ર લખી રહ્યું છે, એ વસ્તુ ખાસ સમજવી જરૂરી છે. ઘણી વખત શું બનતું હોય છે કે આપ આખો પત્ર લખી રહ્યો પછી આપને ખ્યાલ આવે કે અરે એ પત્ર તો આ વ્યક્તિને લખવાનો હતો અને પત્ર પેલી વ્યક્તિએ લખી દીધો. એટલે કે જેને લખવાનો હતો, જે વ્યક્તિને પત્ર ખરેખર લખવાનો હતો એની જગ્યાએ સામેવાળી વ્યક્તિથી તમે પત્ર લખાવી દીધો અને પેલી વ્યક્તિને પત્ર, એટલે કે પ્રતિ અને લખનાર એ બેમાં આપ ઘણી વખત મિસ્ટેક કરી શકો છો. એટલે કે આ બાબત ખાસ ધ્યાન રાખવી, બારીકાઈથી વાંચવું અને પછી શરૂ કરવાનું. હવે જે આ સરનામું લીટી 1 અને લીટી 2 લખ્યું છે એ લખવાની કોઈ જરૂર નથી મિત્રો. સરનામું 1 અને સરનામું 2 લીટી લખવાની કોઈ જરૂર નથી. બરાબર. સરનામું 1 અને સરનામું 2 અથવા સરનામું 1. પછી
ગાંધીનગર અથવા એ શહેરનું નામ ઉલ્લેખ ના કરવો હોય તો કોઈ કશો વાંધો નહીં. ક ખ ગ શહેર અથવા પ ફ બ શહેર, જ છ જ શહેર, બરાબર. પછી તારીખ, પછી પ્રતિ મુખ્યમંત્રી શ્રી. હવે જો જ્યારે આપણે મુખ્યમંત્રીને લખતા હોઈએ તો આમાં થોડુંક મિસ્ટેક છે. મુખ્યમંત્રી એટલે કે આપણે જે લોકશાહીમાં કે જે લોકો થકી શાસન ચાલતું હતું, જે પ્રતિનિધિ આપણે મૂક્યા છે, જે પ્રતિનિધિઓમાં સમગ્ર રાજ્યનો જે વહીવટ, જે રાજ્યની ઓળખ કહેવાય, એ મુખ્યમંત્રીશ્રીને જ્યારે આપ પત્ર લખી રહ્યા હોય તો સ્વાભાવિક શું છે કે એમને આપનું સંબોધન એક નાગરિક તરીકે કેવું હોવું જોઈએ? તો માનનીય મુખ્યમંત્રીશ્રી, આ પ્રકારનું સંબોધન આપનું હોવું જોઈએ. તો માનનીય મુખ્યમંત્રીશ્રી, ગાંધીનગર, ગુજરાત સરકાર. વિષયને શોર્ટ અને સંક્ષિપ્તમાં. ત્યાર પછી માનનીય સાહેબશ્રી, બરાબર. પછી આપ વિગતવાર શરૂઆત કે જે બાબતે આપ પત્ર લખવા જઈ રહ્યા છો તો એ બાબતે થોડુંક સંક્ષિપ્ત માહિતી આપવાની, અને પછી આપ સ્ટેપ બાય સ્ટેપ પણ માહિતી આપી શકો છો કે ભાઈ આપણે આ વસ્તુ કરી શકીએ, આ વસ્તુ કરી શકીએ, આ વસ્તુ કરી શકીએ, કે જેનાથી પ્રવાસન ક્ષેત્રમાં પ્રગતિ થાય. અને અંતમાં કે ભાઈ આ વસ્તુ કરીશું તો એનાથી આપણો ફાયદો થશે ને રાજ્ય વિકાસના નવા પાયદાન પર પહોંચશે. એ લખી અને પછી લિખિતમ આપનો વિશ્વાસુને એ રીતે. હવે જ્યારે કોઈ અધિકારીને પત્ર લખી રહ્યા હોય ત્યારે જોવાનું કે એ અધિકારી અને ઉપરના અધિકારીનો ગ્રેડ કયો છે. જ્યારે કોઈ નાયબ કલેક્ટરને પત્ર લખી રહ્યા હોય તો મેં કલેક્ટર સાહેબશ્રી, એટલે કે મહેરબાન કલેક્ટર સાહેબશ્રી અથવા મેં કલેક્ટરશ્રી, બરાબર. અબક જિલ્લો, વિષય, પછી એમાં માનનીય સાહેબશ્રીને લખવાની જરૂર નથી, બરાબર. એમાં પછી આપ જ્યારે વહીવટી પત્ર લખી રહ્યા હોય તો સવિનય ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે, બરાબર. તો કે વિષય અનુસંધાને આપ વહીવટી તો એમાં આપ બીજી વાતો નહીં કરો. સવિનય ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે પછી વિષય કે ભાઈ આ બાબતે આપના દ્વારા અમારી પાસેથી માહિતી માગવામાં આવેલ હતી, જેની વિગતો નીચે મુજબ છે. પછી એ માહિતી આપી એ 1 બાય 1 સ્ટેપ બાય સ્ટેપ લખી છે, અથવા કોઈ પ્રશ્ન હોય તો એની વિગતો આપણે સ્ટેપ બાય સ્ટેપ લખી છે. અને છેલ્લે આપ લખી શકો છો કે આશાવાદી કે ઉપરોક્ત માહિતી સામેલ રાખી મોકલી તો આપની કક્ષાએથી યોગ્ય ઘટતું થવા વિનંતી, અથવા આપ સાહેબશ્રીને સુવિદિત થવા સારું, બરાબર. એટલે એક ઉપરી અધિકારીને જ્યારે પત્ર લખી રહ્યા હોય ત્યારે એ અધિકારીની ભાષા આવવી જોઈએ અંદર પત્રમાં. એટલે એ વસ્તુની ખાસ ધ્યાન રાખજો. હવે જ્યારે આ તો પત્ર થયા જે વહીવટી પત્રો. હવે જ્યારે કોઈ મિત્ર હોય કે કોઈ લોહીના સંબંધી એટલે કે જ્યારે દીકરો કે દીકરી પિતાને લખી રહ્યા હોય, માતાને લખી રહ્યા હોય, કોઈ પિતા એમના દીકરીને પત્ર લખી રહ્યા હોય, કોઈ મિત્રને પત્ર લખી રહ્યા હોય, ત્યારે કેવો પત્ર હોય? તો એમાં જુઓ ભાઈ, એમાં વિદ્યાર્થી મિત્રો, એમાં વિષય નથી આવતો. એમાં જે આપ સરનામું લખો છો, એટલે કે આપનું જે ક ખ ગ પછી સરનામું, લીટી કે એવું લખવાની જરૂર નથી. આમાં જે સરચૂકથી લખેલું છે, પરંતુ એ લખવાની જરૂર નથી. હું ફરીવાર આપને કહું છું. પ્રિય મિત્ર, બરાબર. પછી એક મિત્ર ક્યારે કે પત્રમાં કેવી રીતે વાત કરતા હોય તો એ સૌપ્રથમ મિત્ર એના હાલચાલ પૂછે છે, બરાબર. કોઈ પિતા હોય તો એ પુત્રને કે એની એટલે કે દીકરા કે દીકરીને પત્ર લખતા હોય તો એના હાલચાલ પૂછે છે કે દીકરા કેમ છે, દીકરી કેમ છે, બરાબર. પછી એની વિશે અથવા એને જે ગયા પત્રમાં વાત થઈ હોય એ વાતનો ઉલ્લેખ કરતા હોય છે કે આપણે જે ગયા પત્રમાં, અથવા કોઈ એમને કોઈ સિદ્ધિ મેળવી હોય તો એનો ઉલ્લેખ કરે છે કે દીકરા દીકરી તે ગઈ પરીક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો, એના સમાચાર મળ્યા અને એક પિતા તરીકે મારી છાતી ગદગદ થઈ ગઈ, બરાબર. અથવા એક મિત્ર તરીકે મારા આનંદનો પાર ન રહ્યો, બરાબર. અને થયું કે ચાલ વાત કરું તારી સાથે અને પત્ર લખું છું. પછી જે મુદ્દો છે તો મુદ્દો કે પુસ્તકોનું મહત્ત્વ, અથવા કોઈ સ્થળે ફરવા જવાનું છે, અથવા તારા ભવિષ્યના પ્લાનિંગ, અથવા દીકરી તારા ભવિષ્યના પ્લાનિંગ વિશે શું કરી શકીએ, તો એના વિશે એક પિતા પોતાના દીકરા કે દીકરીને સજેશન આપી રહ્યા છે. અથવા દીકરો કે દીકરી પણ આપી શકે છે કે પિતા, આપ જ્યારે નિવૃત્ત થયા છો તો આપે
ફ્રી સમયમાં શું કરવું જોઈએ, કોઈ સેવાકીય પ્રવૃત્તિઓ, કોઈ સમાજ સેવાની પ્રવૃત્તિઓ, કોઈ સારા પુસ્તક વાંચન અથવા નેચર સાથે એટલે કે પ્રકૃતિના સંરક્ષણ બાબતે, તો આવા કાર્યો બાબતે પણ પત્ર પૂછાય તો એ સજેશનો આપી શકે. એટલે એક ઓપન માઇન્ડ રાખી અને આવા બધા પ્રકારના પત્રો માટે તૈયાર રહેવું. અને એક સમજી લો, આ બેઝિક વસ્તુ છે કે પત્રની શરૂઆત આપણે કઈ રીતે કરીએ. પછી એમાં જ્યારે પિતા લખતા હોય લેટર કોઈ દીકરા દીકરી, તો પછી એમાં સૂચનો સલાહો એ બધું હોય, એમાં શિખામણ હોય, બરાબર, સંસ્કારોની વાતો હોય, એમાં ઉદાહરણો હોય, મિત્ર હોય તો મિત્ર એકબીજા સાથે જે સમય પસાર કર્યો એની ઉલ્લેખ આવતો હોય, તો એ બધી વસ્તુ હોય છે. અંતે પછી લિખિતમાં જ્યારે તમારા વડીલને તમે પત્ર લખી રહ્યા હોય, બરાબર, તો આપનો આજ્ઞાંકિત લખી શકનો, આપનો લાડકો, આપની લાડકી, બરાબર, લખી શકે છે. અને છેલ્લે બિડાણ, તો આમાં તો બિડાણ આપ્યું છે. બિડાણની જ્યાં આગળ જરૂર હોય ત્યાં આગળ, સામાન્ય વહીવટી જે પત્રો આવે તો એમાં બિડાણ આવતું હોય, જો કોઈ પાછળ પત્ર કોઈ માહિતી આપણા સૂચનો એવું આપે સાંકળેલું હોય તો. અન્યથા આ પત્રોમાં બિડાણ આવતું નથી, બરાબર. તો પરંતુ ખાસ જે પ્રેષકની બાજુ છે તો એ બાજુ આપની વિગતો લખવાનું ન ભૂલો. પછી પ્રતિ તરફની વિગતો લખવાનું ન ભૂલો. આમાં પ્રતિ નહીં આવે. જ્યારે મિત્ર, પિતા, પુત્ર એટલે કે લોહીના સંબંધો અને મિત્રના સંબંધોમાં જ્યારે પત્ર લખી રહ્યા હોઈએ ત્યારે, બરાબર. છેલ્લે લિખિતન લખવાનું એ પણ ન ભૂલો. એટલે આવી જે સામાન્ય આ જે ફોર્મેટ છે એ જળવાવું જોઈએ જે પત્ર છે. નહીંતર પત્ર, નિબંધ, વિચાર વિસ્તારમાં, પત્ર, નિબંધમાં અથવા અહેવાલમાં કોઈ ફરક જ ના રહે જો આ ફોર્મેટ ના સચવાય તો. એટલે ફોર્મેટ સચવાવું ખાસ જરૂરી છે. ફોર્મેટના પણ ભલે એવું નથી કે એના 50% માર્ક્સ હોય, પણ ફોર્મેટના 1-2 માર્ક્સ હોય છે કે એ સચવાયેલું હોય તો જે ચેકર છે આગળ વધે. નહીંતર ચેકર માની લે કે આને ફોર્મેટમાં જ ખ્યાલ નથી તો આને કન્ટેન્ટ શું હશે આની પાસે. જેને બેઝિક જે ફોર્મેટ છે પત્રનું, ચર્ચાપત્રનું કે વિચાર વિસ્તારનું, તો એ જ ખ્યાલ નથી અથવા નિવેદનનું, તો પછી અંદર તો શું અપેક્ષા રાખી શકું. એટલે પત્ર બાબતે મેં કહ્યું એમ આ ખાસ બાબત ધ્યાન રાખવી. ત્યાર પછી પત્ર પછી છે ચર્ચાપત્ર. તો ચર્ચાપત્ર સામાન્યતઃ કોઈ જે સાંપ્રત સમયનો કોઈ મુદ્દો હોય તો એમાં જે આપના અભિપ્રાય રજૂ કરવાના હોય છે અને એ અભિપ્રાય જે પત્રમાં કોઈ બીમાં પબ્લિશ થાય એ માટે આપે કોઈ બી વર્તમાનપત્રના તંત્રીને લખવાનું હોય છે ચર્ચાપત્ર. ચર્ચાપત્ર જેમ કે આપણે તંત્રી લેખ કે એવું વાંચતા હોઈએ છીએ અથવા જે કોઈ વર્તમાન મુદ્દો હોય છે તો એના સંબંધિત લોકોમાં જાગૃતતા કેળવાય એ ઉદ્દેશથી ચર્ચાપત્ર સામાન્યતઃ લખવાતા હોય છે. તો અહીંયા જે છે કે હવે જો મેં આપને પત્રમાં કહ્યું હતું ને એ પ્રકારે આ બરાબર છે કલમ, બરાબર. તો આવી રીતે નામમાં વચ્ચે કોઈ પણ ડોટ કે એવું ન આવે, નામ આ પ્રકારે જ આવે, બરાબર. અને જે આ છે ને સરનામું 1 આ બરાબર પરફેક્ટ છે, આ પ્રકારે હોવું જોઈએ. સરનામું લીટી 1, લીટી 2 એ પ્રકારે ન હોવું જોઈએ. એ થોડુંક પેલું લાગે છે. એટલે આ પ્રકારે આપ જાળવી શકો, બરાબર. તો આમાં કહ્યું છે કે એક કલાપ્રેમી નાગરિક છે જે કલા સાહિત્ય જગત અંગેના સમાચારો સ્થાનિક વર્તમાનપત્રોમાં વધુ માત્રામાં પ્રકાશિત થાય અને એ અંગેનું દલીલ કરતું ચર્ચાપત્ર કોને લખી રહ્યા છે તો ડ વર્તમાનપત્રના તંત્રીને. તો પછી આ બાજુ વિગત આપેલી છે પ્રેષક બાજુ અને પછી પ્રતિ બાજુ કે ભાઈ તંત્રીશ્રી ડ વર્તમાનપત્ર અને સરનામું શહેર વિશે ચર્ચાપત્ર પ્રકાશિત કરવા બાબત. હવે તંત્રીશ્રીને માનનીય ન લખો તો ચાલે, તંત્રીશ્રી શ્રીમાન લખશો તો પણ શ્રીમાન એક સારું સંબોધન છે અને એક માનવાચક સંબોધન છે તો શ્રીમાન લખો તો ચાલશે. માનનીય થોડુંક એક વધુ સંબોધન છે તો એમાં શ્રીમાન આપ લખો તો ચાલશે. શ્રીમાન પછી કે ભાઈ આ સાથે કે ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે અથવા સવિનય ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે જે વિષય હોય કે કયા વિષયનું આપ ચર્ચાપત્ર પ્રકાશિત કરાવી ઈચ્છો છો. તો કલા સાહિત્ય જગતની અવગણના ક્યાં સુધી એને આપ 2 ઇન્વર્ટેડ કોમામાં લખી અને પછી કે વિષય પરનું ચર્ચાપત્ર આ સાથે સામેલ રાખી મોકલી આપવામાં આવે છે જે આપના સુપ્રસિદ્ધ વર્તમાનપત્રમાં
પ્રકાશિત કરવા નમ્ર વિનંતી છે. નમ્રતા હોવી જોઈએ, બરાબર. એ કોઈ ચર્ચાપત્ર આપનું પબ્લિશ કરી ફરજિયાત નથી. જ્યારે કોઈ તંત્રીને આપણે લખ્યો છો પત્ર તો એનામાં નમ્રતા હોવી જોઈએ, તો નમ્ર વિનંતી છે. લિખિતમ તો જે કલમ કે જે અબ ક ખ ગ ગ જે પણ હોય, બરાબર ને. કલાપ્રેમી નાગરિક, કોઈ જાગૃત નાગરિક એ. અને બિડાણમાં એમાં ખાસ બિડાણ લખવાનું ચર્ચાપત્રમાં કે બિડાણ ચર્ચાપત્ર. ત્યાર પછી જે આપણે ટાઇટલ જે વિષયમાં મેં કહ્યું હતું એમ જે ટાઇટલ આપ્યું હોય એ ટાઇટલ આપ અહીંયા લખી શકો. ચર્ચાપત્રમાં શરૂઆત ચર્ચાપત્રની, તો શરૂઆતમાં આપ એ બાબત ધ્યાન રાખવાની ચર્ચાપત્રમાં કે વિષય છે તો વિષય સંબંધિત હમણાં કોઈ વર્તમાનમાં કોઈ ઘટના બની હોય એ, અથવા વિષય સાથે સંકળાયેલ કે શા માટે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ એ વસ્તુ અંદર રિફ્લેક્ટ થવી જોઈએ એ પ્રસ્તાવનામાં, બરાબર. તો કે જે કલા સાહિત્ય જગતની આમાં જે કીધું છે અવગણનાનું, તો કે ભાઈ ભવ્ય સાંસ્કૃતિક વારસો છે, ભારત પાસે 2 નમૂના સાહિત્ય છે, બરાબર. પરંતુ કે શું થયું તો કે પશ્ચિમીકરણનો જે પવન લહેરાયો, બરાબર. એના કારણે જે આપણા દેશના જે સાહિત્યના મૂલ્યો હતા એ ધીરે ધીરે વિસરાઈ રહ્યા, બરાબર. એ માટે કે જરૂરી છે, એમ કે એવું લાગે છે કે વિસરાતું જાય છે. તો કે શું તો કે ભાઈ વર્તમાનપત્રો કઈ રીતે એમાં ભૂમિકા ભજવી શકે, તો કે ભાઈ વર્તમાનપત્રો એમાં લોકોથી નજીક હોય, તમામ લોકો સુધી એની પહોંચ હોય, બરાબર. એમાં જો કલા સાહિત્ય જગતના સમાચારોની પહોંચ થાય તો એ લોકોનો ઝુકાવ એ તરફ વધુ વધે, બરાબર. અને લોકો આપણા સાહિત્ય વિશે જાણી શકે, બરાબર. આપણું સાહિત્ય કેટલું રીચ છે, એટલે કે કેટલું સમૃદ્ધ છે એ વિશે લોકો જાણી શકે. અને આપણા સાહિત્યને તમામ, એટલે કે દેશના તમામ અથવા રાજ્યના તમામ ખૂણા સુધી પહોંચાડવા માટેનું માધ્યમ બની શકે, બરાબર. કયા પ્રકારનું હોય સાહિત્ય, એ શું કરવું જોઈએ, એ એટલે કે બધી બાબતો ચર્ચાપત્રમાં હોવી જોઈએ. એટલે કે ચર્ચાપત્ર મુખ્યત્વે 3 બાબતો. પ્રથમ કે શા માટે આપણે ચર્ચા શા માટે કરી રહ્યા છીએ, એવું શું થયું કે આ ચર્ચા કરવાની જરૂર પડી. એના પછી એના પોઝિટિવ અથવા જે શરૂઆત જો કયા પ્રકારનો વિષય છે એના બેઝ ઉપર કે એનું પોઝિટિવ પ્રથમ આવશે કે નેગેટિવ પ્રથમ આવશે. પછી સેકન્ડ ફેઝમાં એનું નેગેટિવ અથવા પોઝિટિવ, જો પ્રથમ નેગેટિવ આવ્યું તો પછી સેકન્ડ ફેઝમાં પોઝિટિવ. ચર્ચાપત્રનો અંત પણ હકારાત્મક હોવો જોઈએ, એટલે કે આશાવાદી અંત હોવો જોઈએ કે ભાઈ આ પ્રકારનું કરીશું તો આ પ્રકારના અંતની, એટલે કે આ પ્રકારની અપેક્ષા રાખી શકીએ છીએ. અને છેલ્લે જેમ લેખક લખતા હોય કોઈ ચર્ચાપત્રને, છેલ્લે પોતાનું તખલ્લુસ અથવા કે પોતાનું જે લખે છે કે કોણ લેખક, તો એ રીતે આપ જે લખનાર છો એનું નીચે નામ આવવું જોઈએ. તો આમાં જેમ ક લ મ એમ અ બ ક કે ક ખ ગ એ રીતે, બરાબર. આ વાત થઈ ચર્ચાપત્રની. હવે છે અહેવાલ લેખન. તો અહેવાલ લેખન છે 10 માર્ક્સનું. હા, તો ગુજરાતી ગઝલકાર મરીજની યાદમાં એક મુશાયરો, બરાબર. તો જે અહેવાલ છે એ, જો અહેવાલમાં એક વસ્તુ ખાસ મિત્રો યાદ રાખવાની કે જ્યારે અહેવાલ છે એક તો ભૂતકાળમાં આપ લખતા હો છો કે ભૂતકાળમાં આપે કોઈ ઘટના, કોઈ સ્થળની મુલાકાત કરી, કોઈ ઇવેન્ટમાં ગયા હતા, કોઈ પ્રસંગમાં ગયા હતા, તો એનું આપ અત્યારે વર્ણન કરી રહ્યા છો કે આપે શું, તો એ એક ભૂતકાળમાં એ લાઈવ ઘટના દેખાતી હોવી જોઈએ કે જ્યારે તમે આ જગ્યાએ ગયા, બરાબર, તો આ રીતનું હતું. ખરેખર તમે કહેવાય ને અચંબિત બની ગયા કોઈ જગ્યાએ ગયા હોય એ જોતા જ, બરાબર. તો એ પ્રકારનું વર્ણન તમારું હોવું જોઈએ. જેમ કે તમે નળ સરોવરની મુલાકાત લીધી હોય તો પછી નળ સરોવરની મુલાકાત, અથવા સીમા દર્શન કર્યા હોય તો સીમા દર્શનની મુલાકાત કરી હોય, તો આપનો જ્યારે પ્રવાસ એવું ન બને કે આપ પ્રથમ જે 4 થી 5 અથવા પ્રથમ પેરેગ્રાફ બસમાં આપ નળ સરોવર સુધી અથવા સીમા દર્શન માટે નળાબેટ સુધી જવામાં જ વિતાવી દો. હા, એ તમે ત્યાંથી નક્કી કર્યું, પહોંચી ગયા, બસ. સૌ પ્રથમ જે અહેવાલ છે તો એની શરૂઆત છે. તો અહેવાલ તમે શા માટે આમાં ભાગ તમે જો આપને અહેવાલમાં સ્પષ્ટ કહ્યું હોય કે આપ કઈ રીતે ભાગ લઈ રહ્યા છો તો કોઈ પ્રશ્ન નથી. પરંતુ આપને કહ્યું ન હોય તો આપ શા માટે અહેવાલ અથવા આ જગ્યાએ શા માટે મુલાકાત કરી, અથવા શા માટે આ જગ્યાએ ગયા,
બરાબર. તો એનું એક પ્રોપર રીઝન હોવું જોઈએ કે આપ કલા રસિક હતા, કે આપનો કલા પ્રત્યેનો રસ ત્યાં આગળ ખેંચી ગયો. બરાબર. તો એ વસ્તુ એમાં રિફ્લેક્ટ થવી જોઈએ, એમાં પ્રતિબિંબિત થવી જોઈએ એ વસ્તુ. એટલે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. અહેવાલની આપ શરૂઆત આ પ્રકારે કરી શકો કે ભાઈ આ ઉદ્દેશ હતો, એટલે કે મારા આ ઇન્ટેન્શનના કારણે હું આ જગ્યાએ અથવા આ ઇવેન્ટમાં મેં હાજરી આપી અથવા આ જગ્યાની મેં મુલાકાત કરી. પછી તમે ત્યાં આગળ તમે એકલા પણ હોઈ શકો, ફેમિલી સાથે હોઈ શકો, મિત્રો સાથે હોઈ શકો, સ્ટાફ સાથે હોઈ શકો. બરાબર. તો આ જગ્યાએ કે આ સમયે પહોંચી ગયા અમે. બરાબર. પછી આપે એક એક વસ્તુનું બારીકાઈથી જે આપનું ઓબ્ઝર્વેશન કેવું છે એ વસ્તુ આપ અહેવાલમાં બતાવો છો. બરાબર. કે આપે ઓબ્ઝર્વ શું વસ્તુ કર્યું છે. બરાબર. તો એ વસ્તુ આપનું અહેવાલમાં સ્પષ્ટ થવું જોઈએ. બરાબર. કે આપે જેમ કે નળ સરોવર જોયા, તો નળ સરોવરમાં તો માત્ર કે ગયા, ખાધું પીધું, મજા કરીને ફરીને આવતા રહ્યા એવું ન હોવું જોઈએ. આપે પક્ષીઓનું ત્યાં આગળ ઓબ્ઝર્વેશન કરેલું હોવું જોઈએ. આપે વૃક્ષોનું ઓબ્ઝર્વેશન કરેલું હોવું જોઈએ. આપે ત્યાંની જે લોકલ જે કલ્ચર છે એનું ઓબ્ઝર્વેશન કરેલું હોવું જોઈએ. એ આપના અહેવાલમાં સ્પષ્ટ થવું જોઈએ, એ દેખાવું જોઈએ. આપ કોઈ ઇવેન્ટમાં ગયા હોય તો ઇવેન્ટમાં શું એક્ટિવિટી અને એની શું ફળશ્રુતિ મળશે એનું ઓબ્ઝર્વેશન હોવું જોઈએ. એટલે આ બાબત છે એ ખાસ ધ્યાન રાખવાની કે અહેવાલમાં. અને જે અંત છે, અંતમાં હકારાત્મક આપ ક્યાંક ત્યાંથી કંઈક મેળવીને નીકળતા હોવા જોઈએ. ધારો કે કોઈ સ્થળની મુલાકાત, તો યાદો સાથે એક આખી આપની જે વિચારસરણી છે, બરાબર, એ બાબત એમાં થોડું એડ થવું જોઈએ, એડિશનલ એડ થાય એ રીતનું પ્રતિબિંબિત થવું જોઈએ આપના અહેવાલમાં, કે આપે આનાથી આ મેળવ્યું, આ જાણ્યું, આ શીખ્યા, એ વસ્તુ અહેવાલમાં સ્પષ્ટ થતું હોવું જોઈએ. તો અહેવાલ મેં કહ્યું એમ શરૂઆત આપ કરો કે આપનું જવાનો ઉદ્દેશ શા માટે હતો અથવા કઈ બાબતથી, અથવા ધારો કે સરકાર કોઈ ઇવેન્ટ, ધારો કે તાનારીરી મહોત્સવ છે તો તાનારીરી મહોત્સવમાં આપે ભાગ લીધો, તો કે જ્યાં સંગીતની સરવાણી વહે છે. બરાબર. એવા વડનગર સમગ્ર વિશ્વમાં ખ્યાતનામ છે. ગુજરાત સરકાર જે સંગીતને સતત પ્રોત્સાહિત કરે છે, જે દર વર્ષે તાનારીરી મહોત્સવનું આયોજન કરે છે. આ વર્ષે પણ દર વખતના જેમ તાનારીરી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ. મારો સંગીત પ્રત્યેનો લગાવ, બરાબર, અને સુરો સાથેનો અતૂટ સંબંધ મને આ તાનારીરી મહોત્સવ તરફ ખેંચી ગયો. બરાબર. હું અને મારા જે કલા રસિક મિત્રો છે એ આ પ્રોગ્રામમાં, એટલે કે ભાગ લેવા માટે પહોંચી ગયા. આટલાથી આટલા દિવસનો આ પ્રોગ્રામ હતો. બરાબર. પછી એમાં આપ લખી શકો છો કે આટલાથી આટલા દિવસનો આ પ્રોગ્રામ હતો, એમાં આ કલાકારો ભાગ લીધો હતો, આ સુરોની સરવાણી વહી હતી. બરાબર. શના માટે, કોની યાદમાં તાનારીરી મહોત્સવની ઉજવણી થાય છે, સરકારે કોઈ પુરસ્કાર આપ્યો તો એ પુરસ્કારનો ઉલ્લેખ. તો આ બધી બાબતોનો અહેવાલમાં ઉલ્લેખ હોવો જોઈએ. પછી છે ટ્રાન્સલેશન, તો કે અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ. આમાં સરળ સાદી ભાષામાં આપ અંગ્રેજી આખું જે સેન્ટેન્સ છે વાંચો અને સ્ટેપ બાય સ્ટેપ, સેન્ટેન્સ બાય સેન્ટેન્સ એનો અનુવાદ કરતા જાઓ. બરાબર. તો આપ સરળતાથી અંગ્રેજીમાંથી ગુજરાતી અનુવાદ કરી શકશો. એના પછી છે ગુજરાતી વ્યાકરણ. જો ગુજરાતી વ્યાકરણમાં વિકલ્પ રહેશે નહીં એવું સ્પષ્ટ કહેલું છે. 10 માર્ક્સનું છે. બરાબર. તો એ આપને લખવાનું જ છે. બરાબર. તો આપ અક્ષર કે વ્યાકરણ વિહાર કે કોઈ બી બુક પ્રિફર કરી શકો છો કે જેમાં આપને પૂરતા પ્રમાણમાં એક્ઝામ્પલ મળી રહેશે અને એમાંથી આપ કરી શકો છો. હવે જો સમાસ છે, છંદ છે, અલંકાર છે, સંધિ છે, આ માટે કોઈ આપે એવું નથી કે 3-4 બુકો વાંચવી. બધામાં નિયમો સરખા જ હોય. છંદ માટે નિયમ કોઈ બુક બાય બુક અલગ અલગ ન હોય. એટલે છંદ કોઈ બી એક બુકમાંથી કરી લીધા એટલે ઇનફ. સમાસ કોઈ બી એક બુકમાંથી કરી લીધા એટલે ઇનફ. સેમ વસ્તુ અલંકાર માટે, સંધિ માટે પણ એપ્લાય થાય છે. બરાબર. તો એ વસ્તુ તમે એક વખત, હા, રૂઢિપ્રયોગો છે, કહેવતો છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ છે.
બરાબર. વાક્ય રચનાના અંગો અને તેના વાક્યના પ્રકાર પરિવર્તન, એટલે કર્તરી, કર્મણી, ભાવિ વાક્ય, બરાબર, પ્રશ્નાર્થ વાક્ય, નકાર વાક્ય. તો એ જે કહ્યું એ પ્રકારે વાક્યના પ્રકારોને એ સમજી લેજો, બરાબર, અને જાણી લેજો. આ ગ્રામરના માર્ક્સ છે એ પણ ચોખ્ખા જ માર્ક કહી શકાય અને બેનિફિટવાળા માર્ક્સ કહી શકાય. એમાં જો આપ 7.5 થી 8 અથવા 7 માર્ક્સ મેળવી શકો તો એ સારો એક બેનિફિટ કહી શકાય. મિત્રો, ગુજરાતીના પેપરમાં સમયનું યોગ્ય પ્રબંધન કરવું, સારા અક્ષરો, સ્વચ્છતા જાળવવી, ગુજરાતીમાં આપણી ભાષા સજ્જતા દેખાવી જોઈએ, ભાષા ઉપર પ્રભુત્વ દેખાવું જોઈએ, જોડણીમાં ભૂલો ન થાય એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. પછી સમય મર્યાદામાં પેપર અને તમામ પ્રશ્નોને સમાન ન્યાય. એવું નહીં કે અમુક પ્રશ્નો સારા લખ્યા તો અમુક પ્રશ્નને ન્યાય ન આપ્યો. પ્રશ્નને શાંતિથી વાંચો, સારી રીતે વાંચો, 2 વખત વાંચો અને પછી એને એટેન્ડ કરો, તો આપ ગુજરાતીમાં બેસ્ટ માર્ક્સ મેળવી શકો. થેન્ક યુ મિત્રો.